આ રાજકારણ છે. સમય, સત્તા, સંજોગ ક્યારે ક્યાં પલટી વાગે કશું જ નક્કી નથી હોતું. બધું જ અનિશ્ચિત હોય છે. ઘણા દિગ્ગજ ચહેરાઓ કે જેઓ એક સમય ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ફરતા હતા, એ જ રૂઆબમાં, એ જ શાનમાં આજે તેઓએ સત્તાવાર રીતે કોંગ્રેસના ખોળામાં બેઠા છે. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર આશિષ જોશી, ભારતીય જનતા પાર્ટીના મહિલા પૂર્વ કોર્પોરેટર પારુલબેન પટેલ, વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર સુજલભાઈ વ્યાસ, કરણી સેના અને અનેક લોકોના પ્રશ્નો ઉજાગર કરતા અને મીડિયાની સામે અનેક પ્રશ્નાર્થ સત્તા પક્ષને પૂછતા મહેન્દ્ર સિંહ રાઠોડ, સાથે જ મધુભાઈ શ્રીવાસ્તવ, જેઓનું નામ પડતા જ કામ થઈ જાય, જેઓ ભાજપાના એક સમયના કદાવર ધારાસભ્ય ગણાય, તેઓના દીકરી દીપાબેન શ્રીવાસ્તવ, તેઓ પણ આજે સત્તાવાર રીતે અમિત ચાવડાના હાથે ખેસ પહેર્યો અને કોંગ્રેસમાં જોડાયા છે. ઇલેક્શન છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. લોકોના દિલ જેટલા જીત્યા હશે, લોકોના દિલ, લોકોના વચ્ચે જઈને જેટલા લોકોએ લોકોના પ્રશ્નોને વાંચ આપવાનો પ્રયત્ન કર્યો છે, તેના પર જ કદાચ લોકો વિશ્વાસ મૂકશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હજી ઘણા બધા ગરમાવા જોવા મળશે. આજે રાહુલ ગાંધી વડોદરા શહેરની મુલાકાતે હોય, રાજકીય ભૂકંપ કહીએ, રાજકીય ગરમાવો કહીએ તો પણ ખોટું નથી. વડોદરાની સ્થિતિ હાલ અત્યારે દિવસે ને દિવસે રાજકીય ગરમાવાવાળી તો છે જ, પરંતુ સાથે સાથે કયા નેતાઓ ક્યારે ક્યાં પલટી વાગે છે તે પણ એક મોટો પ્રશ્નાર્થ અને કોથળામાંથી બિલાડું કાઢવા જેવી પરિસ્થિતિ છે. આવો જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા નેતાઓ ક્યાં પલટીઓ મારે છે. જ્યારથી હરણી બોટકાંડની જે અમે લડત ચલાવી અને કોંગ્રેસ તરફથી આવેલી 25 લાખની દરખાસ્તમાં સમર્થન આપ્યું, ત્યારે અમને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. એ દરખાસ્ત માનવતાની હતી. આપ જોઈ શકો છો કે ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. વડોદરા શહેરનો કોઈ ખૂણો, કોઈ ડિપાર્ટમેન્ટ બાકી નથી. આ શહેરમાં ભૂવા પડ્યા છે. આ શહેરમાં અતાપીની ફાઇલો ગુમ થઈ જાય. 50-100 રૂપિયામાં લાઇટરો મળતા હોય, ગેસ લાઇટરો એ 3600માં ખરીદે, કોઈ પોલીસ ફરિયાદ ના થાય. તમામ પ્રકારના એ લોકોના ભ્રષ્ટાચાર 5 વર્ષમાં ઉજાગર કર્યા છે અને આવનારા દિવસમાં વડોદરાની જનતાના સુખાકારી માટે, એમને વેરાના વળતર અપાવવા માટે અમે આ નિર્ણય કર્યો છે. જ્યારે મેં આ વાત ઉઠાવી ભ્રષ્ટાચારની, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે પણ પ્રદેશની નેતાગીરી હોય કે શહેરની નેતાગીરી હોય કે ધારાસભ્યો હોય, એને આ વાત ના ગમી અને મને તો બહાર કાઢ્યો. પણ સાથે મારી જોડે મને સમર્થન આપતી બંને બહેનો જોડે પણ ઓરમાયું વર્તન કરવામાં આવે, ત્યારે આજના દિવસે અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છીએ અને મારી સાથે મારા સાથી કાઉન્સિલર પારુલબેન પટેલ પણ આજે જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી અમે કાર્યકર્તા તરીકે ઘણું કામ કર્યા છે. પાર્ટીની જોડે પાર્ટીની વિચારધારાથી રહીને કામ કર્યા છે. પણ છેલ્લા 2 વર્ષથી અમારી એટલી ઉપેક્ષા થવા લાગી કે અમે ખાલી હરણી બોટકાંડની અંદર અમે 2 બહેનોએ જ્યારે બાળકોને ન્યાય અપાવવા માટે જે મદદ કરી, અમે જે બોલ્યા એના માટે અમારી ઉપેક્ષા થવા લાગી. વોર્ડની અંદર અમને અમુક કાર્યક્રમોમાં બોલાવવામાં ના આવે. ક્યારેક ક્યારેક ઘણીવાર એવું પણ થાય કે ઘર પાસેથી સાંસદશ્રી આવ્યા હોય, ઘર પાસે ધારાસભ્ય આવ્યા હોય તો પણ અમને બોલાવવામાં ના આવે. એટલે અમને એવું થતું હતું કે અમે કાઉન્સિલર છે, અમે 2 બહેનોએ કંઈ ગુનો તો કર્યો નથી કે પાર્ટી વિરુદ્ધ અમે ગયા નથી, છતાં પણ અમારી સાથે આ રીતનું વર્તન થતું હતું. અત્યારે લાસ્ટ થોડા સમય પહેલા પણ મેં એક કમ્પ્લેન કરી હતી, ત્યારે પણ ઉપરથી એવા જવાબ આવે કે તમે કમ્પ્લેનો જ બહુ કરો છો. અમારે પાર્ટીનું કામ કરવું છે એટલે અમે કમ્પ્લેનો કરીએ છીએ, તો અમને રોકે છે. હવે કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો લડશો? હા, ચોક્કસ. વડોદરા શહેરને ભ્રષ્ટ ભાજપના શાસકોએ જે ખાડોદરા બનાવ્યું, મચ્છરોની નગરી બનાવી, પ્રજાને જે ત્રાહિમામ પોકારી રહ્યા છે આ ભાજપના નેતાઓ, ત્યારે પ્રજાનો મૂડ પણ લોકો સમજે છે કે પ્રજા હવે પરિવર્તન ઝંખી રહી છે અને પરિવર્તનનો વિકલ્પ એ કોંગ્રેસ પાર્ટી છે. 10 વર્ષ, 20 વર્ષની, 30 વર્ષ ત્યારે પ્રજાએ ભાજપના નેતા પર વિશ્વાસ મૂક્યો અને તે છતાં પ્રજાના કામ ના થાય, વડોદરાનો વિકાસ ના થાય, વિકાસ માત્ર ઘણા ભાજપના નેતાઓનો થાય, ત્યારે જે ભાજપના કોર્પોરેટરો છે, જે બીજા પક્ષના આગેવાનો છે, એનસીપીના આગેવાનો છે, પૂર્વ સરપંચ પણ છે ભાયલીના, સાથે સામાજિક કાર્યકર, આગેવાન, યુવાન પણ જોડાઈ રહ્યા છે, ત્યારે
એ લોકોને પણ અંદર એમના પક્ષમાં ગુંગળામણ થતી હશે કે જ્યારે પ્રજાનો અવાજ ઉઠાવવાનો હોય ત્યારે આ લોકો જે અદબ-પલાટી મોઢે આંગળીવાળી જે વાત હોય છે એના કારણે આ બધાએ એમને જે નિર્ણય લીધો છે અમે એમને આવકારીએ છીએ અને કોંગ્રેસ પાર્ટીમાં એમનું સ્વાગત કરીએ છીએ. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ પણ ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે અને હમણાં આપણી વચ્ચે જોડાશે. આજે તમે જુઓ છે રાહુલજી ગાંધી આવ્યા હતા અને આદિવાસી સમાજનો એક કાર્યક્રમમાં એમને હાજરી આપવા આવ્યા હતા. ત્યારે એક જોશ અને જોમ પણ વડોદરા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આગેવાનોમાં છે. સાથે સાથે જે પરિવર્તનની લહેર ઉપડી છે એમાં જે કોર્પોરેટર આશીષ જોશી છે, એમની સાથે બીજા જે બેન કોર્પોરેટર છે પારુલબેન, એમને કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે અમે સ્વાગત કરીએ છીએ. અને આવનારા દિવસમાં જે ચૂંટણી થવાની કોર્પોરેશનની એ ભાજપ વર્સિસ પ્રજા છે અને પ્રજા કોંગ્રેસ પક્ષ પાસે છે, કોંગ્રેસ પક્ષ સાથે છે. કારણ કે બીજેપીના નેતાઓને સત્તાનો નશોનું અભિમાન ચડ્યું છે. માટે હજુ આવનારા દિવસમાં બીજા પણ ભાજપમાંથી લોકો અમારા સાથે જોડાવાના છે. એ પણ તમે ટૂંક સમયમાં ખબર પડશે. આજે જે આવ્યા છે કોર્પોરેટર અને જે આગેવાનો આવ્યા છે એ બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારા પ્રમુખ સાહેબ પણ આવી રહ્યા છે ટૂંક સમયમાં. તો વડોદરાને જે રીતે એનું જે લેવલ ડાઉન કરવામાં આવ્યું છે એટલે વડોદરાના હિત માટે આજે અમે કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા નક્કી કર્યું છે અને આગામી સમયમાં કોંગ્રેસના નેતૃત્વમાં અને તેના જે માર્ગદર્શકોના નેતૃત્વમાં અમે આગળ વધીશું. વડોદરા શહેરમાં જે રીતનું વાતાવરણ વર્ષોથી જોઈ રહ્યા છે, એકલા દોડનાર લોકોને કંઈક ને કંઈક હેરાન કરવા, કંઈક ને કંઈક તોડવાના, અમે પણ જ્યારે પણ નીકળે ત્યારે અમને કંઈક ને કંઈક ડરાવવાના, પોલીસ હોય, તંત્ર હોય, સંપૂર્ણ રીતે જ્યારે સામદામ દંડભેદ અજમાવતા હોય અને એવા સંજોગોમાં વડોદરા શહેરના સર્વ લોકો એકત્ર થઈને જો જંગી રીતે આવી રીતે મેદાનમાં આવતા હોય અને જરૂરી છે, ભાજપ એવું ઈચ્છે છે કે અમે અપક્ષ લડીએ કારણ કે વોટ કોંગ્રેસના તૂટે છે અને પહેલા પણ આપણે અપક્ષ 2 વાર લડ્યા છે, કોંગ્રેસ એના લીધે હાર્યું હતું. આ અમારો જે વોર્ડ હતો એ કોંગ્રેસનો જ હતો અને એને લીધે અપક્ષ લડવાથી એ લોકો જયારે હારતા હોય ત્યારે અમે લોકો મત ગણતરીના વિષય પર પણ ધ્યાન દોર્યું છે અને જયારે સંઘર્ષના વિષય પર પણ ધ્યાન દોર્યું છે. કોંગ્રેસ પાર્ટી વર્ષોથી, અને હું નાનપણથી મારા કાર્યાલય મારા ઘરે કોંગ્રેસની હતી એટલે કોંગ્રેસની મારી ઘર વાપસી છે અને હવે મજબૂતીથી ડબલ તાકાત સામે લડીશું. આજે વડોદરાની ધરતી પર જનનાયક રાહુલ ગાંધીજી આવ્યા અને ગુજરાતના આદિવાસી સમાજના લોકોની હક અધિકારની લડાઈને ટેકો આપવાની, સમર્થન આપવાની લડાઈ લડવાની વાત કરી. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા કે જે ભારતીય જનતા પાર્ટીના શાસકોના ત્રાસને કારણે એક વડોદરા વાસી આજે ત્રસ્ત છે, હેરાન પરેશાન છે. ભ્રષ્ટાચારી શાસકોને કારણે દર વર્ષે પૂર આવે છે, લોકો પરેશાન છે અને માળખાગત સુવિધાઓ નથી મળતી. એવા સંજોગોમાં હરણી કાંડ હોય કે બીજા કિસ્સાઓમાં જે શાસકોની ગુનાહિત બેદરકારી હતી, જે એમનું ભેદભાવનું વર્તન હતું, એનાથી આજે વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ભાઈ આશીષભાઈ જોશી, પાયલબેન પટેલ કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાયા છે. સાથે સાથે એનસીપીમાં કામ કરતા ભાઈ ટીનાભાઈ પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. વાયલી ગામના સરપંચ તરીકે સરકાર સામે સતત લડતા ભાઈ દર્પણભાઈ પટેલ પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અને વડોદરાનો અવાજ, વડોદરાના એક પ્રશ્નો માટે લડાઈ લડતો યુવાન ભાઈ સેજલભાઈ વ્યાસ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ભાઈ મધુભાઈ શ્રીવાસ્તવના પરિવારમાં એમની દીકરી દીપાબેન ને એમની સાથે પણ લોકો જોડાયા છે. ત્યારે આ તમામ લોકો જે આ ભાજપનું ભ્રષ્ટાચારી શાસન છે એને બદલવા માટે લોકોના મનમાં જે આજે પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં એક તાકાત સાથે, એક વિશ્વાસ સાથે વડોદરાના વાસીઓ પાસે જઈશું. આ સંસ્કારી નગરીને આ ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાંથી છોડાવીશું. માનવ સર્જિત પૂર થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, એમાંથી લોકોને છોડાવી અને સુશાસન આપવાના સંકલ્પ સાથે લોકોના આશીર્વાદ મેળવીશું. સૌપ્રથમ તો સૌને જય હિન્દ, જય ભારત. રણનીતિ કઈ ના હોય ભાઈ, અમે સેવા છે, અમે સેવા કરવા આવ્યા છીએ, અમે નાગરિક છીએ, અમે લોકોની સેવા કરતા આવીએ છીએ. નાનપણથી જ એ જ જોયું છે. આજે હું 40 વર્ષની છું તો 40 વર્ષમાં 30 વર્ષથી ઉપર તો મેં લોકોની સેવા કરતા મારા પપ્પાને જોયા છે, મારા કાકાને જોયા છે.
તો આ તો મારા ખૂનમાં છે લોકોની સેવા કરતા. તો ભાઈ આમાં રણનીતિ ના હોય, આમાં કાર્યક્ષેત્ર લોકોની સેવા, જે લોકોને જે તકલીફ પડતી હોય એ તકલીફ દૂર કરવાના પ્રયાસો કરવાના. હું સેવા કરવા આવી છું, જેમ મારા ફેમિલી મેમ્બર્સ બધા સેવા કરે છે એ રીતે હું પણ લોકોની સેવા કરીશ.